વડોદરામાં ખૂબ શાંતિથી રામનવમીની યાત્રા પસાર થતી હતી। જે પ્રકારે આ યાત્રા પર પથ્થર મારવામાં આવ્યા, 15 થી 17 જેટલા પથ્થર મારનાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે। એક વ્યક્તિઓને 354 સીસીટીવી કેમેરાના માધ્યમથી એક વ્યક્તિઓની ઓળખ કરવાનું કામગીરી ચાલુ છે। એક્સ્ટ્રા ફોર્સિસ બરોડા ખાતે મોકલી લેવામાં આવી છે। અનેક અનુભવી અધિકારીઓ બી ત્યાં બીજા મોકલવામાં આવ્યા છે। કોમ્બિંગની કામગીરી ચાલુ છે અને હજી રાતભર આ સીસીટીવી